સાંજે ભાજપના પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ ઋત્વિજ પટેલ દ્વારા રોડ શો યોજવામાં આવ્યો હતો, જે સમય કરતા 2 કલાક મોડો યોજવામાં આવ્યો હતો। જોકે રોડ શોમાં પાટીદારના વિરોધની સંભાવનાને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। જોકે આ રોડ શો પાટણ શહેરમાં ફેરવવાના બદલે પાટણના હાઈવે પર ફેરવીને સભા સ્થળ સુધી લઈ જવામાં આવ્યો। આ રોડ શોમાં ઋત્વિજ પટેલ સહિતના આગેવાનો ખુલ્લી જીપમાં જોવા મળ્યા હતા। મહત્વનું છે કે પાટીદાર વિરોધનો સામનો ન કરવો પડે તે માટે ખાનગી પાર્ટી પ્લોટમાં સભા તેમજ સન્માન તુલા કાર્યક્રમ યોજાયો હતો। કોઈ પ્રકારનો ડર પ્રવર્તમાન નથી। રોડ શો યુવા મોરચો કરવાનો છે આગામી સમયમાં ને બહુ ધમાકેદાર અને મજબૂતીથી કરવાનો છે। આજે ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ હતો, પાટણ તાલુકા અને પાટણ શહેરનો કાર્યક્રમ હતો, એટલે આ પ્રકારનો રૂટ હતો। બાકી સમાજના તમામ વર્ગના યુવાનો અને સમાજના તમામ વર્ગના લોકોએ ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા યુવા મોરચાને સમર્થન કરે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી।